જ્યારે જ્યારે કૃષ્ણને વ્રજવાસીઓની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે, ત્યારે ત્યારે પ્રભુ રોયા છે. ઝરૂખામાં ઉભા રહી દળ દળ અશ્રુની ધારા સાથે ઠાકોરજી રોયા કરે છે. ઉદ્ધવજી ભગવાનને શોધતા હતા અને શોધતા શોધતા જ્યારે આવે છે તો પરમાત્માને જોયા તો પાછળથી ખભા પર હાથ રાખ્યો. પ્રભુએ જરા પાછળનું જોયું. ઉદ્ધવ બોલ્યા છે, પ્રભુ તમે રોવો છો, તમે રડો છો? ભગવાન ગદગદિત સ્વરે બોલ્યા છે, ઉદ્ધવ હું નથી રડતો, પણ મને કોઈક રડાવે છે. ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે એટલે ઉદ્ધવ કહે છે, પ્રભુ તમને કોણ રડાવે આ સંસારમાં? પરમાત્મા બોલ્યા છે, ઉદ્ધવ સાચું કહું, આજ મને મારી મા બહુ યાદ આવે છે. જ્યારે જ્યારે મા યશોદાની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે. દ્વારિકામાં ભગવાન એકવાર લગ્ન થઈ ગયા પછી ઠાકોરજી પોતાના શયનખંડમાં અડધી રાત્રે પથારીમાં બેઠા બેઠા ભગવાન રોતા હતા. માં રૂકમિણી આવીને ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ કેમ રડો છો તમે? શું થયું તમને? ભગવાન રોતા રોતા કહે છે, રૂકમિણી ખબર નહીં, આજે મને યશોદા યાદ બહુ આવે છે. મને મારી માં બહુ યાદ આવી છે આજે. વિચાર કરો વાલા વૈષ્ણવો, આખી દુનિયાનો માલિક થયા પછી, સોનાની નગરીનો રાજા થયા પછી પથારીમાં બેસીને અડધી રાતે માં યશોદાને યાદ કરીને રોવે છે. કારણ આ સંસારમાં સંતાનો સાથે સૌથી વધારે લગાવ કોઈનો હોય તો માનો હોય છે. સૌથી વધારે પ્રેમ જો કોઈ સંતાનને કરતો હોય તો માં. કેમ? આ દુનિયાની સાથે બાળક જેટલું રહે એના કરતા 9 મહિના વધારે એની માં સાથે રહે છે. પરમાત્મા રોતા હતા. ઉદ્ધવજી કહે છે, પ્રભુ આવું હોય કાંઈ? હા ઉદ્ધવ, આજ મને મારી ગોપીઓ, મારી ગાયો, મારા નંદ બાબા, મારા મિત્રો, અને છેલ્લે ભગવાન એટલું રડતા રડતા બોલ્યા, ડૂમો ભરાઈ ગયો. ઉદ્ધવ મારી રાધા, બસ આટલું કૃષ્ણ બોલી શક્યા. ભગવાનને રાધાની યાદ આવી તો પ્રભુ રડ્યા છે. ઉદ્ધવે કીધું, પ્રભુ આવું ન હોય. ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ હતા એટલે ભગવાનને જ્ઞાનની વાતો કહેવા લાગ્યા, સમજાવવા લાગ્યા. એટલે ભગવાને એટલું જ કીધું, ઉદ્ધવ એક કામ કરો ને, આ જ્ઞાન જે મને આપો છો ને એ જ્ઞાન તમે મારી ગોપીઓને આપી આવો, આ વ્રજવાસીઓને શીખડાઈ આવો, જાઓ. મારો એક સંદેશો લઈ જાશો તમે વ્રજમાં? હા પ્રભુ લાવો. ભગવાનનો સંદેશો લઈને જ્યારે ઉદ્ધવ વ્રજમાં જાય છે વાલા વૈષ્ણવો, આજની તારીખમાં પણ આખી દુનિયામાં સૌથી કોઈ જો શ્રેષ્ઠ સ્થાન હોય તો વૃંદાવન છે. કેમ? આખી દુનિયા ભગવાનને ભલે વાલી હોય પણ વાલામાં વાલું કોઈ ભગવાનને સ્થળ હોય તો વૃંદાવન છે. પરમાત્માને વ્રજ બહુ વાલું છે. તમે સાંભળીને આશ્ચર્ય પામી જશો. જ્યારે ઉદ્ધવ ભગવાનનો સંદેશો લઈને વ્રજમાં જવા તૈયાર થયા ને તો પરમાત્મા એ નગરીમાં, મથુરાના એ ઝરૂખામાં ઉભા રહી અને ઠાકોરજી ઉદ્ધવને દંડવત પ્રણામ કરે છે. આખી દુનિયા જે કૃષ્ણને પ્રણામ કરે, કૃષ્ણ આજ ઉદ્ધવને દંડવત કરે છે. ઉદ્ધવ 2 ડગલા પાછળ ચાલ્યા ગયા. પ્રભુ શું કરો તમે? આ તમે મને પગે લાગો છો? શું કામ મને પાપમાં પાડો છો? ભગવાન ઉભા થયા અને ભગવાને રડતા રડતા કીધું, ઉદ્ધવ હું તને એટલે પગે લાગુ છું કે તું વ્રજમાં જાય છે. જે લોકો વ્રજમાં જાય છે કૃષ્ણને બહુ ગમે છે, પ્રભુને બહુ ગમે છે. ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવ આવે છે. ઉદ્ધવને એટલા માટે મોકલ્યા, ઉદ્ધવ પાસે જ્ઞાન હતું પણ એને ખબર નહોતી કે પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન ન થતા, પરમાત્મા તો પ્રેમથી પ્રસન્ન થાય છે, પ્રભુ ભક્તિથી પ્રસન્ન થાય છે. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં આવે છે, વ્રજમાં સૌથી પહેલા ગોપીઓ મળે છે. ગોપીઓને ખબર પડી કે મથુરાથી એક રથ આવી રહ્યો છે. ભગવાન જ્યારે ઉદ્ધવ જતા હતા ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ ઉભો રહે. ભગવાને પોતાના જેવી માળા પહેરાવી, પોતાના જેવા કપડા પહેરાવ્યા. કેમ? તું મારા જેવો નહીં લાગે, તને પ્રવેશ નહીં આપે, તારી હારે કોઈ વાત નહીં કરે. ઉદ્ધવને મોકલ્યા ભગવાને. સૌથી પહેલા ગોપીઓ મળે છે. ગોપીઓ જુએ છે રથ આવ્યો એટલે દોડતા દોડતા ગઈ, આપણો કૃષ્ણ આવ્યો.
કૃષ્ણ આવ્યા જ્યાં કરીને દોડતા દોડતા જાય છે, પણ નજીક જઈને જ્યાં જોવે ત્યાં ગોપીઓ બધી નિરાશ. આ તો બીજો કોઈક નીકળ્યો, કૃષ્ણ નથી આ તો. આટલી બધી ગોપીઓના ઝુંડમાંથી પાછળથી એક ગોપી બોલી, એ શું કામ અહીંયા આવે? એનું ક્યાં કોઈ અહીંયા રહે છે? એ તો હવે મથુરાનો રાજા થઈ ગયો. મથુરાનો રાજા થયો. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો છે, ગોપીઓ, નંદ બાબાનું ઘર ક્યાં છે? એક ગોપીએ પૂછ્યું, ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. બીજી ગોપી તરત બોલી ઉઠી કે મથુરા વાળાઓને હજી શું બાકી રહી ગયું તમારા વ્રજમાં લેવા આવ્યા? એક તો ક્રૂર આવ્યો તો અમારા કૃષ્ણને લઈ ગયો છે. અક્રૂરજીને ગોપીઓ ક્રૂર કહીને બોલાવે છે. ઉદ્ધવજી કહે છે, મને બતાવો ને યશોદાનું ઘર. હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એક ગોપી બતાવે છે કે પેલી જો આ નદી ચાલી આવે ને એના કિનારે કિનારે ચાલ્યા જાવ, એ યશોદાના ઘરમાં તમને લઈ જશે. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો, કેમ આ યશોદાના ઘરમાંથી નીકળે છે નદી? એ ગોપીએ જવાબ આપ્યો કે એ નદી સામાન્ય નથી. તો જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી યશોદાની આંખમાં આંસુ નથી સુકાયા. એ યશોદાની આંખમાંથી નીકળતી આ નદી છે, આંસુડાની નદી છે. એના કિનારે ચાલ્યા જાવ, યશોદા મળી જશે. ઉદ્ધવજી જાય છે. ઉદ્ધવનું સ્વાગત કર્યું. માં યશોદા તો અકાળે વૃદ્ધ બની ગઈ છે. ઓવારણા લીધા છે ઉદ્ધવના. યશોદાની આંખમાંથી આંસુ બંધ નહોતા થતા, એટલે નંદ બાબા અને ઉદ્ધવ બંને જણા ઢોલિયા ઉપર બેઠા અને માં યશોદા ઢોલિયાની બાજુમાં નીચે બેસીને મોઢું સંતાડીને રોયા કરે છે. સૌથી પહેલા નંદ બાબાએ એટલું પૂછ્યું કે ઉદ્ધવ, કનૈયો શું કરે છે? ભગવાનના ક્ષેમ કુશળ પૂછ્યા. અને પછી બીજી વાત નંદ બાબાએ પૂછી કે ઉદ્ધવ, ક્યારે કનૈયો અમને યાદ કરે છે કે નહીં? કૃષ્ણ અમને યાદ કરે છે? ઉદ્ધવે કીધું, બાબા આવું બોલો છો? આ વાતની ખબર જો કૃષ્ણને પડશે તો દુઃખી થઈ જશે. તમને શું લાગે છે તમે બધા અહીંયા દુઃખી છો, એને યાદ કરી દે? સાચું કહું બાબા, કૃષ્ણ તમને બધાને બહુ યાદ કરે છે. તમને બધાને યાદ કરીને બહુ રડે છે. તો કૃષ્ણને કહેજો ને એકવાર મળી જાય. કૃષ્ણને કહેજો ને મળી જાય. કૃષ્ણ કહેજો ને અહીં આવે, અમારે એને મળવું છે. નંદ બાબા પોતાના મનમાં એક બીજો જ ભાવ પ્રગટ કરી લે કે ઉદ્ધવને એમ કહીએ છે, કૃષ્ણને કહેજો અહીંયા આવીને મળી જાય, અહીંયા આવીને મળી જાય. જો તમારે મળવું હોય તો નંદ બાબા તમારે મથુરા ન આવી જવું જોઈએ બધાને, તમને કૃષ્ણની બહુ યાદ આવતી હોય તો. પણ નંદ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો છે કે ઉદ્ધવ, અમે મથુરા નહીં આવીએ કોઈ દિવસ. કેમ? તો કહે છે, જતા જતા કૃષ્ણ કહીને ગયો છે હું આવીશ. કૃષ્ણ કહીને ગયા છે હું આવીશ, એટલે એ આવે ની રાહમાં છીએ અમે. એને કહેજો ને આવે એકવાર. નંદ બાબાએ તો બહુ બધી વાતો પૂછી છે. એને કોઈ દિવસ એની સાથે રમનારા ગોવાળિયાઓને યાદ કર્યા છે? એની ગાયોને યાદ કરી છે? એને કહેજો ને એકવાર ગોકુળ આવે. અમારા કોઈ માટે ના આવે તો કાંઈ નહીં, પણ એની માં જશોદા માટે કહેજો ને એકવાર આવે. એકવાર યશોદા માટે એને મોકલજો અહીંયા. માતરમ સ્મરણ. બાપ જેવી બીજી વ્યક્તિ આ સંસારમાં મળે, નંદ બાબા બોલ્યા છો, આ સંસારમાં બાપ ક્યારેક જિંદગીમાંથી જતો રહે તો બીજી વ્યક્તિ મળે, પણ માં જેવું બીજું પાત્ર સંસારમાં મળે નહીં ક્યાંય. એ ભલે મથુરા રહ્યો, એને કદાચ બહુ બધા લોકો મળ્યા હશે, પણ એની યશોદા જેવી માં નહીં મળી હોય કોઈ. એને કહેજો ને એકવાર યશોદા માટે આવે. અમે નહીં આવીએ. ઉદ્ધવજી નંદ બાબાની વાતો સાંભળે, ગોપીઓ પાસે જાય, ગોપીઓ ભ્રમર ગીત ગાય. એક ભમરાને સંબોધન કરીને ઉદ્ધવને કહે છે કે તું તો તારા એનો સંદેશો લઈને આવ્યો છો,
ચાલો જા. ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિથી ઉદ્ધવને નબળાવે છે, એને દીક્ષિત કરે છે. જ્ઞાની ઉદ્ધવની આંખમાં આંસુ નથી આવતા. જ્ઞાની માણસ રડે નહીં ક્યારેય, પણ એક વાક્ય જ્યારે સાંભળ્યું ત્યારે ઉદ્ધવ જેવો ઉદ્ધવ ભાંગી પડ્યો. ઓસરીના કોરે સંધ્યાના સમય બેઠા હતા. 3 દિવસ 4 દિવસ માટે ખાલી આવેલા ઉદ્ધવ, વાલા વૈષ્ણવો યાદ રાખજો, 4 દિવસ માટે આવેલા ઉદ્ધવ કનૈયાના પ્રેમની વાતો વ્રજવાસીઓના મોઢેથી સાંભળતા 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 મહિનાઓ થઈ ગયા, પણ વ્રજની બહાર નીકળી ન શક્યા. મહિનાઓ સુધી વ્રજમાં રોકાયા. પણ ઉદ્ધવની આંખ ત્યારે રડી કે જ્યારે માં યશોદાની હારે સંધ્યાના કાળે ઓસરીના કોરે બેઠા છે અને ઉદ્ધવનો હાથ ઝાલીને માં યશોદા પૂછે છે, ઉદ્ધવ, કનૈયો તો મથુરામાં મહેલમાં રહેતો છે નહીં? હા માં. તો મહેલમાં કેટલા બધા દાસ દાસીઓ હશે એના સેવામાં? હા માં, બહુ બધા દાસ દાસીઓ છે. ઉદ્ધવ, કનૈયાને એક સંદેશો આપશો? કહો ને માં, શું કહું? યશોદા એટલું બોલ્યા છે, કનૈયાને કહેજો ને કે તારા મથુરાના મહેલમાં આટલા બધા દાસ દાસીઓ તારી સેવામાં હાજરીમાં છે. જો તારી માને તારું મોઢું જોવા મળતું હોય તો તારી માં મથુરાની દાસી બનવા તૈયાર છે. કૃષ્ણ તારી દાસી બનીશું. એકવાર કહેજો ને, મનની દાસી બનાવી લે. ઉદ્ધવની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહી ગઈ. માના હાથ પકડીને કહે છે, માં બસ હવે આવું ન બોલશો હો, હું કૃષ્ણને કહીશ, તમને મળી જશે, બહુ જલ્દી મળશે કૃષ્ણ તમને. અને અંતે ઉદ્ધવજી મહિનાઓ પછી જ્યારે ગયા ત્યારે માએ ફૂલડીની અંદર માખણ ને મિશ્રી આપ્યા. એ ફૂલડીને લઈ અને મથુરામાં પ્રવેશ કર્યો. ઉદ્ધવે ભગવાન પાસે આવી સૌથી પહેલા દંડવટ કરીને કહ્યું, પ્રભુ, આ સંસારમાં પ્રેમ સૌને રડાવે છે. તમે જીતા અને હું હાર્યો. પ્રેમ સૌને રડાવે છે. માએ તમારા માટે કંઈક આપ્યું છે. ભગવાને ફૂલડી લઈને જે આમ ખોલે તો માખણ ને મિશ્રી અંદર હતા. એ માખણ ને મિશ્રીને જોઈને ભગવાનની આંખમાંથી અશ્રુ રોકાયા નહીં. ભગવાન રડી પડ્યા અને કવિને લખવું પડ્યું છે, 56 ભોગ થાળ મજાના, 56 ભોગ થાળ મજાના. આચ્છાદિત કર્યું છે. ઉદ્ધવે ભગવાનને કીધું, પ્રભુ જમી લો ને. ભગવાન જમવા માટે આવ્યા. આમ વસ્ત્ર હટાવ્યું. પરમાત્માએ થાળને બંધન કરી ફરી પાછા ઓરડામાં જઈને ભગવાન રોતા હતા. ઉદ્ધવ પાછળ આવ્યા. ઉદ્ધવે કીધું, પ્રભુ શું કામ આવું કરો છો, જમી લો ને. અને ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવ, જાવ ને દાસ અને દાસીઓને કહી દો કે મારા ભોજનમાં જેટલા પણ પ્રકારના ભોજન બનાવીને મૂકવા હોય એટલા મૂકે, પણ આજ પછી ક્યારે માખણ ને મિશ્રી મારા થાળમાં મૂકશો નહીં. મારી મા યશોદા ગોકુળમાં રહી ગઈ છે. માખણ ને મિશ્રી તો યશોદાના હાથના જ ખાય છે. પ્રભુ રોયા છે. શું વાલા ભક્તજનો ભગવાનનો પ્રેમ વ્રજવાસીઓ પ્રત્યે. એ ભ્રમર ગીતની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. પ્રેમમાં સૌ કોઈને રડાવે ભગવાનની વાત. આ એ કથા બતાવી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધ ભાગને સમાપન કરી ઉત્તરાર્ધ ભાગમાં જરાસંધે ચડાઈ કરી 18 વખત જ્યારે 18મી વખત કાળિયવનને લઈને આવે, પરમાત્મા મથુરા છોડી અને વિશ્વકર્મા પાસે નવી નગરી દ્વારિકાનું નિર્માણ કરાવી અને ભગવાન સૌ યાદવોને પ્રસ્થાપિત કર્યા. ભગવાન ડુંગરાઓમાં સંતાયા તો કાળિયવન એની પાછળ ગયો. ભગવાને મુચુકુંદ નામના રાજા પાસે કાળિયવનનો ઉદ્ધાર કરાવ્યો, એને માર્યો. મુચુકુંદ રાજાએ દર્શન માટેની માગણી કરી તો ભગવાને કીધું કે બીજા જન્મમાં તમને દર્શન આપીશ. અને એ મુચુકુંદ રાજા બીજા જન્મમાં જુનાગઢના નરસિંહ મહેતા બન્યા અને ભગવાને 52 વખત કામ કર્યા છે. એની કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ ભગવાન કૃષ્ણના મોટા ભાઈ દાઉદાદાના લગ્ન રેવત રાજાની દીકરી રેવતી સાથે, એટલે કે ગિરનાર પર્વતની દીકરી સાથે એના લગ્ન થયા અને એ ગિરનારની દીકરી સાથે પરણ્યા. એ જ રેવત પર્વત છે આપણો, પણ એને ગિરનાર તરીકે આપણે ઓળખીએ છીએ. એ રેવત રાજાની દીકરી સાથેના લગ્ન થયા. ભગવાનનું પેલું લગ્ન વિદર્ભ દેશનો રાજા ભીષ્મક અને એની કન્યા રૂકમિણી સાથે પરમાત્મા રાક્ષસી વિધિથી પરણે છે. પેલું લગ્ન ભગવાનનું રાક્ષસી વિધિ થયું. એની કથા સુખદેવજી મહારાજ બતાવે કે રૂકમિણીના લગ્ન કરવાની વાત આવી તો રૂકમિણીએ કહ્યું કે હું કોઈને વરીશ નહીં. જો તમારે મને લગ્ન કરી દેવા હોય તો કૃષ્ણ સાથે કરી દો. કેમ? તો મેં મનથી મારા પતિ એને માન્યા છે અને આ ભાવમાં જો કોઈના નામની ચુંદડી ઓઢીશ તો કેવલ કનૈયાના નામની ઓઢીશ, બીજાના હાથમાં મારો હાથ નહીં આપું.
આવું રૂકમિણીએ કહી દીધું એના પોતાના પિતાજીને. પણ એનો ભાઈ રૂકમી એના લગ્ન શિશુપાલ સાથે કરવા તૈયાર થયો. ઘડિયા લગ્ન લઈ લીધા. રૂકમીએ એક તરફી સંબંધ હતો એટલે પત્ર લખી અને ભગવાન કૃષ્ણને જાણ મોકલી છે કે મેં તમને મારા પતિ માન્યા છે. પેલો વેલો સંસારમાં પ્રેમ પત્ર કોઈ લખ્યો હોય તો મારા રૂકમિણીએ લખ્યો છે ભગવાનને. સૌથી પેલો પત્ર ભગવાને લખ્યો છે. અને એ 7 શ્લોકો હતા, એ સપ્તપદી હતી. 7 શ્લોકોમાં રૂકમિણીએ સૌથી પહેલા ભગવાનને સંબોધન કર્યું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. સાંભળો એમ કઈ બોલાવ્યું, લખ્યું નહીં કૃષ્ણ હે પ્રિય. કારણ પહેલાના સમયમાં પતિનું નામ લેવાનું વર્જિત હતું. આ તો હવે આ નિયમ આવ્યો બધો. અને આવ્યો તો ખરો, પણ આવવા વાળો આવ્યો. પત્ની પોતાના પતિને બોલાવે, આપણને એમ થાય કે એના ઘરવાળાને બોલાવે છે કે એના છોકરાને બોલાવે છે. અમુક તો એના ઘરવાળાને બોલાવે, આપણને એમ થાય કે આ ગલુડિયું બોલાવતી છે બોલાવે. બોલો, એની ઘેરે 2 દીકરા હોય, એની ઘેરે દીકરો હોય તો પાછા બેબી. અરે તારું બેબી, તારું બેબી. કેટલી મર્યાદાઓ હતી. 5000 વર્ષ પહેલા માએ પત્ર લખ્યો ભગવાનને. અને એ પત્ર લખીને સંસારના વર્તમાન સમયના માતા પિતાને કહ્યું છે કે તમારી દીકરીના લગ્ન કરવા હોય ત્યારે સૌથી પહેલા પૈસા જોતા નહીં, પહેલા કુળ જોજો. બીજું તમે તમારે એનો સ્વભાવ જોજો, એનું ચારિત્ર્ય જોજો. શીલ એટલે સ્વભાવ, શીલ એટલે ચારિત્ર્ય પણ થાય. પૈસા ગમે તેટલા હોય, ભણતર ગમે તેટલું હોય, પણ સ્વભાવ સારો ન હોય તો દાંપત્ય જીવન સુખી નહીં થાય. માટે સ્વભાવ જોજો. ત્રીજા સ્થાને રૂપ કીધું. પૈસા હાટુથી ખચી ગધેડાના ગળે હીરો બાંધતા નહીં, આવું રૂકમિણીએ કીધું, મેં નથી કીધું. હા, નહીં તો પૈસા હાટુથી આપણે ગમે તેને લગ્ન કરી દઈએ. અને અત્યારે દુનિયામાં પૈસા જ જોવાય છે. પૈસા વાળા છે દઈ દો, બાકીનું બધું પછી જોયું જાય. ભલે હાજે પૂર્ણ હાજે આવે ત્યારે રંગ બદલીને આવતો હોય. 6:45 વાલા ભક્તજનો, માં રૂકમિણીએ પત્ર લખીને બતાવ્યું છે કે જ્યારે પણ દીકરા દીકરીનું વ્યભિચાર કરવાનો વારો આવે તો સંપત્તિ ઓછી જોજો, સંસ્કાર વધારે જોજો. સંસ્કાર હશે તો દાંપત્ય સુખી થશે. એકબીજાને સમજણની વૃત્તિ હશે તો સંસ્કારથી આ જીવન સુખી થશે. ચોથા સ્થાને ભણતર કીધું છે. વિદ્યાવયો, વિદ્યા. ભણેલો, ખાલી ભણેલો નહીં, ગણેલો. ચોપડીમાંથી જોઈને રોટલો શીખેવો નહીં. ખાલી ભણેલી નહીં, એન્જિનિયરિંગ કરી લીધું એ પર્યાપ્ત નથી. મારી તો એટલી માંગ તમને બધાને વિનંતી છે કે તમે જે ઘરવાળી હારે, જે દીકરી હારે લગ્ન કરવાના એને પૂછજો કે ભણતર ભલે ઓછું હોય, રસોઈ હારી આવડે છે ને. કારણ આ સંસારમાં આપણા ઘરમાં ગમે તેટલા લોકો કામ કરે, રસોઈ આપણી ઘરવાળી કરવી જોઈએ. રામાયણમાં લખ્યું છે માં કૌશલ્યા પોતે રસોઈ બનાવીને જમાડતા હતા. કેમ? જ્યારે માં રસોઈ બનાવીને જમાડે ને ત્યારે પ્રેમ એમાં ભળ્યો હોય એટલા માટે. તો એવા સમયે રૂકમિણી ભગવાનને કહે છે કે મેં તમને પસંદ કર્યા એનું કારણ છે તમારી વિદ્યા. મેં તમને પસંદ કર્યા એનું કારણ છે તમારી વય. 6થા સ્થાને તમારો પૈસો અને 7મા સ્થાને તમારું ઘર જોયું છે. આપણે તો ઘર જોઈને દીકરી દઈ દઈએ. છેલ્લી પ્રાર્થના, ઘર જોઈને દીકરી ન દેતા, વર જોઈને દીકરી દેજો. ઘરમાં બધું હશે, વરમાં કાંઈ નહીં હોય તો બધું વીર જાય. પણ વરમાં જો બધું હશે તો નવું ઘર ઊભું થશે. એટલા માટે બંગલા જોઈ અને ન દઈ દેવાય. કારણ કે બંગલામાં ક્યારેક બગલા રહેતા હોય. એ બંગલામાં રહેતા બગલા હારે દીકરી પરણાવી એના કરતા કોઈ ઝૂંપડામાં રહેતા હંસ હારે પરણાવશું તો દીકરી સુખી થશે સંસાર. કોઈ સજ્જન સાથે પરણાવજો. આગળના 5 શ્લોકો માં રૂકમિણીએ ભગવાનને લખ્યા અને એ પત્ર સાંભળી ભગવાન લેવા આવ્યા. પણ એવું તો શું લખ્યું હતું માં રૂકમિણીએ ભગવાનને લેવાવું પડ્યું? એ આવતીકાલ સવારે 9:30 વાગે ગાશું. 5 શ્લોકનો મર્મ કાલ સવારે સમજાવે છે કે ભગવાનને આગું પડ્યું, ભગવાનને મજબૂર થઈ ગયા લેવા માટે. આજે તો ભગવાનના લગ્ન છે. પરમાત્મા કુંડિનપુરમાંથી માં રૂકમિણીનું હરણ કરીને લઈ જાય અને શિશુપાલની જાન ખાલી હાથે પાછી જાય. ભગવાનના લગ્ન થયા. આવો આપણા બધાના નિજ આનંદ માટે હવે ખાલી એક આ વર્તમાન સમયમાં જેમ લગ્ન થાય એમ આપણે પરમાત્માના 2 સ્વરૂપના લગ્ન અહીંયા